નમસ્કાર દર્શક મિત્રો, આજનો પ્રોજેક્ટ ખૂબ જ સરસ, બધું રેડીમેડ છે. આપ તમે જો તો ખરા, કોઈ વસ્તુ તમારે કરાવવા જ પડતી નથી. તો ચાલો હું તમારી જોડે આ સમક્ષ આખા પ્રોજેક્ટની બધી ડિટેલ શેર કરું. તો ચલિए શરૂ. આપણો આજનો પ્રોજેક્ટ તમે જોઈ રહ્યા છો. આ રીતે ગેટ પેક સોસાયટીમાં તમને જોવા મળે છે. આ રહ્યો આપણી સોસાયટીનો મેઇન ગેટ છે. આ બાજુ કરવામાં આવેલો છે અને સુંદર મજાના એલિવેશન સાથે આખી રો હાઉસમાં આપણી સોસાયટી છે. 16 થી 20 બંગલોનું આપણે અહીંયા આયોજન કરવામાં આવેલું છે. ગેટની અંદર આવી જાવ. સૌપ્રથમ તમને જણાવી દઉં, બહારનો ફ્રન્ટ તમને ક્લિયર બહારનો ફ્રન્ટ જોવા મળી જશે અને 51.5 ની ઊંડાઈ સાથેનું આપણું આજનું 69 વારમાં 3 BHK બધું આપી દીધું છે. ફર્નિચર કાંઈ કરાવવાની તમારે જરૂર નથી રહેતી. સૌથી પહેલા નાની વસ્તુ શરૂ કરી. આ રહેશે તમારો પાર્કિંગ એરિયો, જ્યાં આરામથી તમે તમારા 2 વ્હીલર પાર્ક કરી શકો છો અને નાની એવી મિની 4 વ્હીલ પણ આપણા આજના પાર્કિંગમાં આવી જશે. અહીંયા તમને એક સરસ મજાનું વોશિંગ એરિયા બનાવીને આપવામાં આવ્યું છે, એ પણ ફર્નિચર સાથે. અને નીચે તમે જોઈ શકો છો કે આ રીતે અહીંયા શૂ રેક પણ ડિઝાઇન કરીને આપવામાં આવેલું છે. આ રહ્યો તમારો અંડર વોટર ટેન્ક અને આ રહ્યો તમારો વોશ એરિયા, જ્યાં પણ બધા ફિટિંગ જોવા મળી જશે. લાઇટનું જે બોર્ડ છે એ પણ ફર્નિચર સાથે કવર કરવામાં આવેલું છે. ત્યારબાદ બસ પાર્કિંગ એરિયા આટલું જ હતું. પાર્કિંગ એરિયાની સાઇઝની વાત કરું તો મેં કીધું કે બહારના ફ્રન્ટ સાથે તમને આવડું પાર્કિંગ એરિયા અહીંયા જોવા મળે છે. આ રહેશે તમારો સેફટી ડોર અને ત્યારબાદ તમને સરસ મજાનો પ્રીમિયમ ક્વોલિટીમાં આ રહેશે તમારો મેન ડોર. એ પણ ખાલી વુડન નથી, સનમાઇકા સાથે. હવે અંદર આવતા રહ્યો. અંદર આવતાની સાથે તમને એમ થશે કે નિખિલભાઈ, આ તો તમે અમને સેમ્પલ બંગલોમાં લઈ આવ્યા છો, પણ આ સેમ્પલ બંગલો નથી. આ જ રીતે તમને દરેક બંગલો ડિલિવર કરવામાં આવેલા છે. એટલે તમને આઈડિયો પણ આવશે કે આપણે કેટલી સ્પેસ વધશે. આ રહ્યો તમારો લિવિંગ રૂમ. જલ્દીથી અંદર આવી જાઓ. અહીંયા આ રીતે સરસ મજાના 5 સીટર સોફાનું સિટિંગ ગોઠવવામાં આવેલું છે. પાછળની વોલ તમે જોઈ શકો છો, એક યુનિક કલરમાં આ રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે, મતલબ આખું ટેક્સચર બનાવવામાં આવેલું છે. તો એનો પણ ખર્ચો બચી ગયો. સામેની બાજુ આપણે શું ગેટ બંધ કરીએ તો આપણે આખી વોલનો આઈડિયો આવે. સામેની બાજુ આ રીતનું ટીવી યુનિટ, આ રીતનું આખું ટીવી યુનિટ તમને વુડન આર્કિટેક્ટમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. અંદર સરસ મજાની ટાઇલ્સનું વર્ક કરવામાં આવ્યું છે. અહીંયા આરામથી 50-55 ઇંચનું ટીવી તમારું આરામથી પ્લેસ થઈ જશે. નીચે પણ બધા ડોર્સને અહીંયા રીતે બનાવી દેવામાં તમને આવેલા છે, એટલે એનો પણ કોઈ ખર્ચો નહીં. ઉપર સરસ મજાની ફોલ સીલિંગ લાઇટ સાથે પીઓપી બધું કમ્પ્લીટ જોવા મળે છે. ત્યારથી હવે આપણે આગળ વધીએ તો આપણા હોલ એરિયા પછી આપણે અહીંયા ડાઇનિંગ એરિયા જોવા મળે છે. તો ડાઇનિંગ એરિયો કંઈક અહીંયા આ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે અને આ રહેશે તમારું ડાઇનિંગ ટેબલ. જેને બસ તમે એક જ આજે મેં ખોલ્યું એટલી જ વારમાં તમે ખોલી લેશો. એની સીટ પણ ચેર પણ તમને આપવામાં આવી છે. આ એની 4 સીટર ડાઇનિંગ ટેબલની 4 ચેર અહીંયા તમને જોવા મળી છે. આપણું આજનું આ ડાઇનિંગ ટેબલ ફોલ્ડિંગ આપેલું છે અને ખાલી આમ કરીને તમે આમ જવા દેશો એટલે આખું ડાઇનિંગ ટેબલ. તો એટલે ઓછી સ્પેસમાં પણ આપણે કઈ રીતે વસ્તુને સારી રીતે ગોઠવી શકીએ એનું આ એક આપણે નમૂનો આપેલો છે. હવે આવતા રહ્યો કિચન એરિયામાં. હું પણ મારું બ્રોશર હાથમાં લઈ લો, તમને સાઈઝ કહી દઈએ. લિવિંગ અને કિચન બેયની વાત કરું તો 11.5 બાય 21 ની જગ્યામાં તમને બેય જોવા મળે છે. કોમ્બાઈન જ આપણે આ રીતે આપવામાં આવેલું છે. સરસ મજાનું વ્હાઈટ, ગ્લોસી વ્હાઈટમાં તમને અહીંયા પ્લેટફોર્મ એલ શેપમાં જોવા મળે છે અને નાની સાઈઝ નથી, ખૂબ જ મોટી સાઈઝમાં તમને પ્લેટફોર્મ જોવા મળે છે. અને આખું મોડ્યુલર કિચન ડિઝાઇન કરવામાં આવેલું છે. આમ તમે એકવાર આની થીમ જો, આખું આમ વ્હાઈટ કલરમાં આમ ગ્લોસી તરીકે બનાવવામાં આવેલું છે અને સરસ મજાનો લુક આપે છે. જ્યાં તમને ઓટોમેટિક સેન્સર વાળી આ રીતની ઓઝોનની ચીમની પણ આપવામાં આવે છે. ઉપર બધું ફર્નિચર યુનિટ ફિટિંગ જ આપવામાં આવેલું છે. તો આ બધી વસ્તુ રેડી ટુ મૂવ છે અને આ બંગલો પણ રેડી પોઝેશન છે. તો રાહ કોની જોવો છો? અત્યારે જ આની વિઝિટ કરો, પણ હજી આખો વિડીયો જોઈ લો. આ રહ્યું તમારું વોશ બેસિન, એ પણ તમામ ફિટિંગ સાથે તમને જોવા મળી જશે. આરોનો પોઈન્ટ અને જેમની તો ફિટ જ છે, તો જેમનીનો પોઈન્ટ દેખાડવો શું જોઈએ મારે. સામેની બાજુ એક્સ્ટ્રા સ્ટોરેજ માટે આટલા મોટા ડ્રોર કરીને આપવામાં આવેલા છે તમને. આમાં તમારું શું કહીએ આપણે મિક્સર, ગ્રાઇન્ડર, ઓવન બધી વસ્તુ આવી જશે. અંદર ઓવનનો પોઈન્ટ પણ આપેલો છે. હવે
ફ્રીજ માટેની જગ્યા, સિંગલ ડોર આરામથી આવી જશે, એનો પણ પોઈન્ટ અહીંયા આપવામાં આવેલો છે. તો હવે આપણે આપણા ફૂલ ફર્નિચર બંગલો 3 BHK બંગલોના પહેલા માસ્ટર બેડરૂમમાં આવી ગયા છીએ. પહેલા તમને સાઈઝ કહી દઉં, 11.5 બાય 12 ની સાઈઝનો આ તમારો બેડરૂમ રહેવાનો છે. અને તમે તમારા બેડરૂમને બેડ રાખ્યા પછી પણ આ રીતે યુઝ કરી શકો છો. કઈ રીતે? તો બસ આ જ છે તમારો બેડ. આખે આખો આ બેડ રહ્યો ને આપણે જરૂરત પ્રમાણે ઓપન થઈ જાય છે. તો જો આપણે ઠણ કરીને હળવેકથી બેડ આપણે અહીંયા પ્લેસ કરી દીધો છે. તો બસ જ્યારે તમારે બેડની રિક્વાયરમેન્ટ હોય ત્યારે આ રીતે તમે બેડ રાખી શકો છો. અને બેડની પાછળ પણ લાઇટિંગનું અને સરસ મજાનું આ રીતે જો ડેકોરેશનનું વર્ક છે અને સારું એવું આ બધું ફોર્મ ને યુઝ કરેલું છે. તો એક જે લુક જનરેટ થાય છે ને આખો પ્રીમિયમ લુક છે. બાકી વોર્ડરોબ તો આખો બનાવેલો જ છે બંને બાજુ. આ રહ્યો તમારો વોર્ડરોબ, આ બાજુનો તિજોરી સાથે તમને જોવા મળી જશે અહીંયા. અને તેવી જ રીતે ઓલી બાજુ પણ આખે આખો વોર્ડરોબ આપવામાં આવેલો છે. અને આપણું આજના આ રૂમનું ડ્રેસિંગ ટેબલ આપને વિથ મિરર અહીંયા ડિઝાઇન કરીને આપવામાં આવેલું છે. બસ ખાલી તમારી એક ચેર કે નાનકડું કાઉચ રાખવાની જરૂર છે. હવે બીજી વાત કે બેડ તો પ્લેસ કરી દીધો, તો પણ આ બધી જગ્યા તમે જો હું આરામથી અહીંયા હરીફરી શકું છું. 1.5 લાદી તો આપણે આરામથી અહીંયા મળે જ છે તમને ક્લિયર. એટલે રૂમની સાઈઝ પણ એ રીતની જ રાખવામાં આવેલી છે. આ રહ્યું તમારું ફર્સ્ટ અટેચ ટોયલેટ બાથરૂમ, બધા ફિટિંગ સાથે તમને અહીંયા જોવા મળી જશે. કોઈ પણ વસ્તુનો તમારે એક્સ્ટ્રા ખર્ચ જ કરવાનો રહેતો નથી. આપણા શાવર એરિયા, આ ડ્રાય એરિયા, બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી ગઈ. અને ત્યારબાદ આ જ રૂમમાં એક નાનકડો સરસ મજાનો વોશ એરિયા પણ ડિઝાઇન કરીને આપવામાં આવેલો છે. તમારું વોશિંગ મશીન તમારે અહીંયા પ્લેસ કરવું હોય તો આરામથી વોશિંગ મશીન તમારું અહીંયા પ્લેસ થઈ જશે. એ રીતનો વોશ એરિયા પણ આપેલો છે. હવે તમે કહેતા હતા ને કે નિખિલભાઈ કઈક એવું બતાવો કે આ મજા આવે, સીધા રહેવા આવી જાય, તો આ છે એવું કે સીધા તમે રહેવા આવી જાઓ. આ રીતનું સરસ મજાનું પાર્ટેશન તમને અહીંયા સીડી અને મતલબ કિચન અને લિવિંગ રૂમ વચ્ચે પણ જોવા મળે છે આ રીતનું ગ્લાસ વર્ક સાથે. હવે ઉપર 2 બેડરૂમ બાકી છે. બેયમાં પણ એવી મસ્ત કારીગીરી કરેલી છે આપણે કે તમને જોઈને મજા આવશે. તો આવતા રહ્યો. ઓહ, આવી ગયા તમે? શું ઉપર આવ્યો તો સૌથી પહેલા આ રીતે આપણા ભગવાનનું ઘર દેખાણું. એના માટે પણ સરસ મજાનું આયોજન કરેલું છે. તો મેં કીધું અહીં દર્શન કરી લઉં આપણી ચેનલ માટે ને તમારા માટે કે બધા સબસ્ક્રાઇબ કરીને આગળ વધારી દેજો. તો ભગવાનને એ જ કીધું. તમે જો ઉપર આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર સૌ પહેલા તો તમને આ રીતનો પૂજા રૂમ ડિઝાઇન કરીને આપવામાં આવ્યો છે. આરામથી તમારું મંદિર પ્લેસ થઈ જશે ને 2 થી 3 લોકો બેસીને અહીંયા ભગવાનની પૂજા અર્ચના પણ આરામથી કરી શકે છે. અને એઝ પર વાસ્તુ જ આ બધી વસ્તુ ડિઝાઇન કરવામાં આવેલી છે. એટલે એમાં પણ તમારે ક્યાંય વાસ્તુનો આપણે ઓલું શું કહેવાય ભંગ થયો નથી. હવે આપણે આપણા સેકન્ડ બેડરૂમ તરફ આવી જઈએ. આ છે આપણો સેકન્ડ બેડરૂમ. અહીંયા પણ સેમ કોન્સેપ્ટ વાપરવામાં આવેલો છે. કયું આપણે ઓલું ફોલ્ડિંગ બેડ વાળો છે. કારણ કે છે ને નાના સ્પેસમાં આપણે મકાન લેતા હોય ત્યારે આપણે બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણી પાસે કેટલી સ્પેસ વધે છે. તો આ પણ બેડ અમે તમને લોકોને નીચે ઉતારીને બતાવીએ. બસ જસ્ટ એક ક્લિક આ રીતે કરવાનું અને આ રીતે ખેંચી લેવાનું. કદાચ ઘરના કોઈ લેડીઝ પણ હશે ને તો પણ આરામથી આ બેડને નીચે પણ ઉતારી શકશે અને સાફ સફાઈ માટે ઉપર પર લઈ આવી શકશે. હવે તમે જો આ વસ્તુ તો મેં નહોતી જોઈ, કેવું મસ્ત લાઇટિંગનું વર્ક સાથે આ બધા ડ્રોર્સ ને બધા બનાવીને તમને આપવામાં આવેલા છે. તમારો આમ કહું ને તો 50% ખર્ચો તો એમને એમ આજના આ પ્રોજેક્ટમાં બચી જશે. કારણ કે આપણે આ બધું કરીને આપીએ છીએ. એઝ ઇટ ઇઝ યોર વોર્ડરોબ અહીંયા છે, એઝ ઇટ ઇઝ તમારું અટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા છે બધા ફિટિંગ સાથે. અને એઝ ઇટ ઇઝ તમારું ડ્રેસિંગ એરિયા પણ આ રહ્યું તમારી સામે. અને વેન્ટિલેશન માટે અહીંયા પણ સરસ મજાની ફ્રેન્ચ વિન્ડો આપવામાં આવેલી છે વિથ મચ્છર જાળી. આ રૂમની સાઇઝ કદાચ તમને કહેવાની રહી ગઈ હતી તો 11.5 બાય 12 સેમ એઝ ઇટ ઇઝ આ રૂમની પણ સાઇઝ રહેશે. આ કામ થોડુંક બહુ મને વધારે ગમ્યું કે આ વસ્તુ આ જગ્યા માટે આવો મોટો સ્પેસ આપેલો છે. હવે આવતા રહ્યો સામેના માસ્ટર બેડરૂમમાં, જેની આપણે સાઇઝ રહેશે 11.5 બાય 13, 1 ફૂટ વધી જશે આપણા આ માસ્ટર બેડરૂમની સાઇઝ. અહીંયા તમને ફોલ્ડિંગ બેડ નથી આપવામાં આવેલો. અહીંયા તમને હાઇડ્રોલિક બેડ આપવામાં આવેલો છે કે જેને ખાલી તમે આમ અડો ને ત્યાં જ ઊભો થઈ જશે. નીચે તમારે જે પણ સામાન રાખવો હોય આરામથી રહી જશે. અને આમ કરીને ખાલી આટલું કરો એટલે ધીમે ધીમે નીચે વયો જાય. એટલે લેડીઝ માટે એકદમ શાંતિ કે જે વજન ઉપાડવાની બધી કોઈ
તકલીફ પડે. અને બેડની સાઇઝ જોઈ શકો છો, એકદમ કિંગ અને ક્વીન સાઇઝ નો બેડ જોવા મળે છે બધા ફર્નિચર સાથે. આખો તમારો વોર્ડરોબ અહીંયા છે. અને આ રહ્યું તમારું અહીંયાનું અટેચ ટોયલેટ બાથરૂમ, જે પણ કંઈક આમ ડાર્ક થીમમાં બનાવવામાં આવેલું છે. મજા આવી જાય. હું જનરલી આવું ડાર્ક થીમ જોઉં ને મને વધારે ગમે, કારણ કે આઈ લવ ડાર્ક કલર, મને વધારે ગમે. બધા ફિટિંગ વેન્ટિલેશન માટે અહીંયા પણ લાઇટ આપેલી છે, વેન્ટિલેશન તો સામે છે, સોરી. અને સામેની બાજુ આ રહ્યો ડ્રેસિંગ એરિયા. મતલબ કેવું જ નથી પડ્યું, એકે રૂમમાં કોઈ વસ્તુ બાકી નથી રાખેલી. અને આવડી મોટી ફ્રેન્ચ વિન્ડો સાથે તમને એક સિટિંગ બાલ્કની આ રીતની આ જોવા મળી જશે. ને આ રહ્યો આપણો ફ્રન્ટ સાઈડ નો વ્યૂ, એકદમ રોડ ટચ રેલનગરનો પ્રોજેક્ટ, પોલી ફર્નિચર 3BHK. હવે ટેરેસ ઉપર આવતા રહ્યો, થોડીક એરિયા વિશેની, થોડીક ચેનલ વિશેની અને બાકી આ પ્રોજેક્ટ વિશેની માહિતી આપી દો. તો આપણે સેકન્ડ ફ્લોર ઉપર અત્યારે આવી ગયા છીએ. ત્યાં બંને બાજુ ટેરેસ મળે છે, ખાલી દરવાજા ખોલ્યા તો સારો એવો પવન આવે છે. અને બંને બાજુ ચાઇના મોઝેક કરેલું છે, કે જેથી ઓલો લીકેજ નો અને વરસાદમાં તમને કાંઈ તકલીફ નહીં પડે. હવે આ છે સામેની બાજુની ટેરેસ. આજુબાજુમાં પણ તમે જોઈ શકો છો કોઈ એવો મોટો હાઈ રાઇઝ પ્રોજેક્ટ નથી કે જેથી તમારો હવા ઉજાસ ને વેન્ટિલેશન બ્લોક થાય. તો હવે આનાથી વિશેષ તો શું જોઈએ દર્શક મિત્રો, આ પ્રોજેક્ટ બહુ જ સરસ છે. નાના બજેટમાં બધી વસ્તુ આવી ગઈ, કોઈ પણ વસ્તુ તમારે ઝંઝટ જ નથી. જલ્દીથી જલ્દી નીચે આપેલો કોન્ટેક્ટ નંબર ઉપર અમારો સંપર્ક કરો. 69 વારનું 3BHK ફૂલ્લી ફર્નિચર અલ્ટ્રા લક્ઝરિયસ મેક્સ પ્રો. હા, થાકી ગયો. તો બસ આ તો આપણો આજનો પ્રોજેક્ટ. આવા નવા બધા વિડીયો, પ્રોપર્ટીના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જો તમે નવા હો. બાકી જૂનાને તો ખબર જ છે. આપણા ઇન્સ્ટાના પેજ અને વોટ્સઅપના ગ્રુપમાં પણ જરૂરથી જરૂર જોડાઈ લ્યો. ત્યાં પણ પ્રોપર્ટીની રેગ્યુલર અપડેટ તમને આપું છું. બાકી આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.